વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો, આપણે બેસનના પુડલા તો ઘણી વખત બનાવીને ખાતા હોઈએ છીએ. આજે આપણે એકદમ હેલ્ધી પુડલા બનાવવાના છીએ. આપણને દૂધીનું શાક કેવું નથી ભાવતું હોતું ઘણીવાર, તો આજે આપણે બનાવશું દૂધીના પુડલા. તો એના માટે મેં એક મીડિયમ સાઇઝની દૂધીને લઈ લીધેલી છે. હવે એની અંદર આપણે અડધી વાટકી ચોખાનો લોટ અને 1 વાટકી ચણાનું આપણે જે ઝીણું બેસન આવે એ લેવાનું છે. આપણે જે જનરલ મસાલા લેવાના છે, લીંબુનો રસ અને એકદમ ઝીણા કાપેલા લીલા મરચાં એડ કરીશું. લીલા ધાણા લેવાના છે અને આપણે બેટર બનાવવા માટે પાણીનો ઉપયોગ કરવાના છીએ. જો તમારી પાસે દહીં હોય તો દહીંનો ઉપયોગ પણ કરી શકો છો, છાશમાં પણ પલાળી શકો છો, પણ મેં છાશ કે દહીંની જગ્યાએ લીંબુના રસનો ઉપયોગ કરેલો છે. દૂધીને સાફ પાણીથી ધોઈ લૂછી અને આપણે આવી રીતે ઉપરથી એની છાલ કાઢી લેવાની છે અને પછી આપણે એને ખમણી લઈશું. દૂધી મેં અત્યારે એકદમ સરસ કૂણી જ લીધેલી છે. કૂણી દીધી હોય તો ફટાફટ પુડલાની અંદર પાકી જતી હોય છે. હવે ખમણીની મદદથી આપણે જેની અંદર બેટર બનાવવાનું છે એની ઉપર આવી રીતે ખમણી મૂકી અને દૂધીને આપણે સરસ ખમણી લેવાની છે. મારી જે દૂધી છે એ બિયા વગરની છે, બહુ મોટા બિયા કે એવું નથી, એટલે આપણે ઘણો બધો માવો આમાંથી થવાનો છે. તો તમે જોઈ શકો છો, એક દૂધીમાંથી આટલું ખમણ તૈયાર થયેલું છે. હવે એની અંદર આપણે ઝીણા કાપેલું 1 લીલું મરચું લીધેલું છે, મોટી સાઈઝનું. હવે એની અંદર આપણે લીલા ધાણા એડ કરી દઈશું. 1 લીંબુનો રસ એડ કરવાનો છે. જો તમારે લીંબુનો રસ ના નાખવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ એનાથી ટેસ્ટ બહુ સારો લાગે છે, એટલા માટે હું એડ કરું છું. આપણે 1 લીલું મરચું નાખ્યું છે એટલે સૂકું મરચું આપણે થોડુંક એડ કરવાનું છે. 1 ચમચી સૂકું મરચું, ટેસ્ટ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને આપણે અડધી ચમચી ગરમ મસાલો લઈ લીધેલો છે. અને એની અંદર હવે આપણે જે અડધી વાટકી ચોખાનો લોટ લીધેલો છે એ લઈ લેવાનો છે. આપણે ઘરમાં રહેલી કોઈ પણ 1 વાટકીનું માપ સેટ કરી લેવાનું છે. અને 1 વાટકી આપણે ચણાનું બેસન મેં ઓલરેડી ચાળીને રાખેલું છે એ લઈ લઉં છું. આ માપથી જે હું પુડલા બનાવું છું એ 3 વ્યક્તિને થાય એટલા બનશે. હવે બધી જ વસ્તુ સરસ મિક્સ કરી લેવાની છે અને સરસ મિક્સ થાય ત્યાં સુધી જો તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલા બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. હવે આપણે બધું મિક્સ થઈ ગયું છે, વેજીટેબલ્સ ને મસાલા અને લોટ બધું. હવે એની અંદર થોડુંક પાણી નાખતા જઈ અને આપણે બેટર બનાવી લેવાનું છે. તમારી પાસે વિસ્કર હોય તો વિસ્કરની મદદથી પણ બનાવી શકો છો, પણ મેં અત્યારે ચમચાનો જ ઉપયોગ કરેલો છે. હવે આટલો લોટનું બેટર બનાવવા માટે મારે 400 ml જેવું પાણીનો ઉપયોગ થયેલો છે. ધીમે ધીમે થોડુંક પાણી નાખતું જવાનું અને આપણે બેટર બનાવતું જવાનું, જેથી કરીને આપણે લોટના ગાંઠા કે લમ્સ ના રહે એટલા માટે. તો તમે જોઈ શકો છો, આમાં જરાય ગાંઠા નથી પડ્યા અને આપણું બેટર પર સરસ બનતું જાય છે. અને આપણે મીડિયમ થીક એવું બેટર બનાવવાનું છે, એકદમ કઠણ પણ નહીં બનાવવાનું, નહીં તો આપણા પુડલા જાડા બનશે અને સાવ પતલું પણ નહીં. પતલું હશે તો ચોંટી જશે. અને તમારે આની અંદર જો ચોખાનો લોટ એડ ના કરવો હોય તો તમે એકલું બેસન પણ નાખી શકો છો, પણ ચોખાનો લોટ તમે નાખજો, એનાથી સરસ જાડી પણ પડશે અને ખાવામાં એકદમ મીઠાશ આવશે. તો સરસ બેટર આપણું બનીને તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો. જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ગ્રુપમાં ચોક્કસથી શેર કરજો. અને મારી વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો, જેથી કરીને તમારું પુડલા સરસ બને. હવે આપણે એક નોનસ્ટિક તવીને અહીંયા ગરમ કરવા માટે મૂકી દીધેલી છે. આને એકદમ ઓવર ગરમ નથી કરવાની, થોડીક ગરમ થઈ જાય
પછી આપણે એની અંદર બેટર નાખી અને પાથરી લેવાનું છે। આવી રીતે બેટર નાખી અને ચમચા વડે એક દિશામાંથી આવી રીતે ફેરવતું જવાનું છે અને અંદરની સાઈડથી બહારની બાજુ જવાનું છે અને રિપીટ નથી કરવાનું, નહીં તો ત્યાંથી આપણો પુડલો તૂટી જશે। અને આવી રીતે આપણે સરસ લંબાવી લેવાનું છે। તો તમે જોઈ શકો છો કોઈ જગ્યાએથી આપણો પુડલો ફાટ્યો નથી અને એની અંદર બધા વેજીટેબલ્સ ને એવું આવે એટલે આપણો પુડલો એકદમ ગોળ નહીં લાગે, થોડોક આવો લાગશે થોડોક, પણ બાકી થશે બહુ જ સરસ। હવે થોડોક આપણો ઉપરથી ડ્રાય થાય પણ પછી આપણે સાઈડમાંથી એક ચમચી જેવું તેલ નાખી દેવાનું છે અને સાઈડમાં થોડુંક લાલચ પડતું દેખાવા માંડે એટલે આપણે પુડલાને ઉથલાવી દેવાનો છે। તો તમે જોઈ શકો છો આપણો પુડલો સરસ બનેલો છે। બંને સાઈડથી આપણે આવી રીતે પ્રેસ કરતા જઈ અને ગોલ્ડન બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી પુડલો શેકી લેવાનો છે। આપણે એક વખત પલટાવીને જોયું તો હજી નહોતો થયેલો, તો બીજી વખત તમે જોઈ શકો છો ઘણો બધો બ્રાઉન કલર થઈ ગયો છે અને આપણો પુડલો પણ સરસ ચડી ગયેલો છે અને આપણા આ પુડલા બહુ જ સરસ એકદમ સોફ્ટ બને છે। આની અંદર આપણે દૂધીનો ઉપયોગ કરેલો છે એટલે તો તમે પણ આવી રીતે બનાવજો અને જો તમે પહેલી વખત બનાવતા હશો તો પણ તમારા પુડલા સરસ બનીને તૈયાર થવાના છે અને ખાવાની બહુ જ મજા આવે છે। તમે આને ચટણી સાથે સર્વ કરી શકો છો, તો તમે પણ બનાવો ને એન્જોય કરો। થેન્ક યુ।